ગુડ મોર્નિંગ દોસ્તો, ચલો પાછા આપણે આજે એક નવા કેમ્પિંગમાં. અહીંયા વાગ્યા છે 8 અને આજે હું જાઉં છું મિયો લેકમાં, જ્યાં મેં સૌથી પહેલું કેમ્પિંગ કરેલું યુટ્યુબ માટે. તો એ અહીંયાથી લગભગ 250 કિલોમીટર જેટલું દૂર છે, તો 3 કલાક જેવો રસ્તો છે. તો આ વખતે પણ બહુ દૂર જવાનું છે આપણે. -2 થી -4 જેવું વેધર છે અને થોડું ક્લિયર છે આજે. તો મજા આવશે આ કેમ્પિંગમાં, છેલ્લે સુધી બને રહેજો. તો ચલો હવે હું નીકળું. ભાઈ સાહેબ, કાંઈ ન ઘટે. આ જગ્યા ઉપર પણ જોરદાર બરફ છે મિત્રો. મિયો લેકમાં મજા આવશે કેમ્પિંગમાં. અને આ ટેબલ સાફ કરવું જોશે, કારણ કે અહીંયા ઘણો બરફ છે. ચલો, ટેબલ સાફ થઈ ગયું છે મિત્રો. તો અહીંયા ટેન્ટ નાખવો છે, તો આ સરફેસને ફ્લેટ કરવી પડશે. તો એ હું ફ્લેટ કરી નાખું હવે. ગ્રાઉન્ડ ફ્લેટ થઈ ગયું છે, તો હાલો હવે ટેન્ટ નાખી દઉં હું પહેલાં. અહીંયા બહુ હાર્ડ સરફેસ છે ને, તો પહેલાં જાડા ખીલાથી એક ખાડો ગાળીને પછી એમાં લાકડું નાખવાનું અને એની પછી એમાં ખીલો ખૂતડવાનો. ચલો મિત્રો, ટેન્ટ આપણો લાગી ગયો છે. હોવાની વસ્તુ રાત્રે અંદર નાખી દઈશ. લાસ્ટ ટાઈમ જલ્દી પતી ગયા હતા, એટલે આ વખતે આ મોટા ડબ્બામાં લાકડા લીધા છે. આખો ડબ્બો લાકડાનો જ છે.
આપણી સાઈડની બાજુમાં જ તે મિત્રો મસ્ત તળાવ છે. ઓલમોસ્ટ થીજી ગયું છે, વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ ખાલી પાણી દેખાય છે, બાકી બધી જગ્યાએથી થીજી ગયું છે એ તળાવ. આખું તમને કાલે બતાવીશ, કાલે સરખી લાઇટ હશે ને તો મસ્ત દેખાશે. લાસ્ટ ટાઈમ તો પણ ખતરનાક બરફ પડ્યો હતો ભાઈ. લાસ્ટ વિડીયોમાં તમે જોયું છે કેવો ડેન્જર હતો રસ્તામાં. હું રિટર્ન ગયો ત્યારે ઇમરજન્સી જાહેર કરવી પડી બોલો સરકારે, કારણ કે આપણે તે દિવસે રાત્રે ખાવાનું બનાવવાનું સ્ટાર્ટ કર્યું ત્યારથી સ્નો શરૂ થયો તો છેક સવાર સુધી પડ્યો. ડેન્જર સીન હતા એ તો. ચલો આ સાઈડ બધે કેટલોક બરફ છે આપણે જોવા જઈએ. 53 નંબર છે આપણો. ઓહો મિત્રો, આ 54 નંબરની સાઈડના ટેબલ ઉપર જો કેટલો બરફ છે. ડેન્જર બરફ છે અહીંયા તો. અહીંયા તો સરખું હલાતું નથી. 1.5 ફૂટ ઉપર બરફ છે. આખો પગ વયો ગયો. હાલો તો હોવાનો સામાન પહેલાં હું ટેન્ટમાં જવા દઉં. એની પહેલાં લાઇટ કરવી દો છે, કારણ કે ટેન્ટની અંદર હશે અંધારું. અહીંયા જો મિત્રો, આપણે આવ્યા ત્યાંથી ઘડી કરમાં તો અહીંયા ધુમ્મસ થઈ ગયો. પેલા ફોઇલ પાથરી દેવી અંદર. હાલો તો હવે જગાવી. જમવામાં છે મિત્રો આજે નૂડલ, તો નૂડલ બનાવીએ આપણે હમણાં. આગ તો આ વખતે લાંબી હાલે ને એટલા બધા લાકડા છે. હાલો તો નૂડલની તૈયારી શરૂ કરવી. એકમાં તેલ છે, એકમાં કોથમરી અને એકમાં છે શેઝવાન ચટણી. આમાં નૂડલ રેડી છે, ખાલી આપણે એને ગરમ કરીને આ બધા સબ્જી મિક્સ કરવાના છે. ડુંગળી કટ કરી નાખવી. તો આ છે મિત્રો કેપ્સિકમ. બહુ ગરમ છે અને સાઈડમાં લઈને કરવું પડે છે. જામ થઈ ગયા છે. ઓકે હાલો, આ થઈ ગયા છે તો આને હવે કાઢી લઈ ડીશમાં. ચલો મિત્રો, નૂડલ થઈ ગયા છે કમ્પ્લીટ. ભેગી છે આ સોડા. કાંટા ચમચી તો નથી.
નૂડલ હાઈ ક્લાસ બનાવી લ્યો દોસ્તો. આ એક LED લાઇટ છે મિત્રો, તો આ ટેન્ટની ઉપર લગાડીએ, મસ્ત લાગશે. ટેમ્પરેચર અત્યારે મિત્રો 0-1 અરાઉન્ડ છે અને ફીલ્સ લાઈક છે -4 અને રાત્રે -5-6 સુધી જવાનું છે એવું બતાવે છે મોબાઈલમાં. ચલો તો આને લઈ લેવી હવે અંદર. ચલો બધી વસ્તુ અહીંયા ખૂણામાં ફિટ થઈ ગઈ છે. ટેન્ટને તો હવે કરી દઉં બંધ. મોટા બેગને અહીંયા મૂકી દઉં. સાધનોને અહીંયા રાખું છું. શૂઝ તો હવે કાઢી નાખું અહીંયા. ચલો લાઇટને તો હવે કરી દઉં બંધ. તો હાલો હું હવે સૂઈ જાઉં અને મળ્યા કાલ સવારે. ગુડ નાઇટ.